पीतं धर्मतीर्थं नमाम्यहम्। आध्यात्मिक जगतना सार्वभौम शहंशाह, विश्व कल्याणकारी धर्म चक्रवर्ती श्री वर्धमान स्वामीना वंशज, आद्य गणनायक श्री सुधर्मा स्वामीना पटधर, धर्म संघ शासन संरक्षक, गच्छाधिपति आचार्य देवेश श्रीमद विजय युगभूषण सुरेश्वर जी महाराजानो जय हो, विजय हो, जय जयकार हो। जय हो, जय हो, जय हो, मंगल हो, जय हो, जय हो, जय हो, मंगल हो। साचा मोतीड़े वधावो सूरीराज ने आनंदनो उत्सव आंगणीए, आनंदनो उत्सव आंगणीए, शुभ शुकन सजावो बारणीए, गजराजनो उत्सव आंगणीए, गजराजनो उत्सव आंगणीए। साचा हिरले वधावो सूरीराज ने आनंदनो उत्सव आंगणीए, आनंदनो उत्सव आंगणीए। ओ तीर्थंकर ना वंशज सुरीवर सार्वभौम सम्राट छो, सार्वभौम सम्राट छो, जिन शासन निशान गुरुवर शासन ना शिरताज छो, शासन ना शिरताज छो। बांधो मांडवड़े तोरणियाज, गजराजनो उत्सव आंगणीए, गजराजनो उत्सव आंगणीए। साचा मोतीड़े वधावो सूरीराज ने आनंदनो उत्सव आंगणीए। મૂળ કાર્યના અનુસંધાનમાં જે મૂળ કાર્ય છે કે ગીતાર ગંગાની સ્થાપના શા માટે થઈ છે કે ગીતાર્થોની પરંપરા સદાય આ શાસનને મળતી રહે, એ મૂળ કાર્ય. આ મૂળ કાર્યના અનુસંધાનમાં આજે વર્તમાન સમયનું માસ્ટરપીસ ગણાય એવું પુસ્તક આર્ય યુગ વિષયકોશ નો સંક્ષિપ્ત પરિચય, જેમાં મૂળ 108 વિષય અને 15,000 થી અધિક પેટા વિષયોનો પ્રાથમિક બોધ કરાવતા શાસ્ત્ર પાઠોનો સંકલન કરવામાં આવી રહ્યું છે. વિચાર કરો કે ખાલી એક નહીં, બે નહીં હે, પર વર્તમાનમાં પૂર્વાચાર્યોએ એ વિષય ઉપર જેટલા પણ શાસ્ત્રોનો રચના, સંકલન અથવા તો ટીકા કર્યું હોય એ બધાને ભેગું કરવું, એ બધાને ભેગું કરીને એક લાઈનમાં સમાનતાથી એની અંદર કનેક્શન જોડવા, આ કઈ નાની સૂની વાત નથી. જેમાં મૂળ 108 વિષય અને 15,000 થી અધિક પેટા વિષયોનો પ્રાથમિક બોધ કરાવતા શાસ્ત્રો પાઠોનો સંકલન કરવામાં આવી રહ્યું છે, જેના કારણે અભ્યાસુ વર્ગને તે વિષયના પ્રાથમિક બોધ માટેના શાસ્ત્ર પાઠો એક જ સ્થાને ઉપલબ્ધ થઈ જશે. તેમાં જ હજુ સુગમતાથી બોધ થઈ શકે તે હેતુથી હવે આ પુસ્તકની અંદર વિશેષતા શું છે, આ ગ્રંથની અંદર વિશેષતા શું છે કે તે હેતુથી વ્યુત્પત્તિ, વ્યાખ્યા, લક્ષણ, ચિહ્ન સ્વરૂપ આદિ 8 વિભાગમાં જુદા જુદા 8 એસ્પેક્ટ થી એક વિષયની છણાવટ, એટલે એક વિષય ઉપર જેટલા પણ શાસ્ત્રો પાત્રો છે એ એક વિષય ઉપર 8 જુદા જુદા એસ્પેક્ટ થી સુગ્ન વાચકોને બોધ થાય એવી રીતે આ ગ્રંથની અંદર મૂકવામાં આવેલું છે. है स्मरण है कीर्तन गुरु राम की शुद्ध लक्ष्य
रक्षा की झंखना युग भूषण सूर्य के उद्यमों की शंखला युगांत रहे मोह जीत विजय जीता आर्य युग युगांत रहे सूर्य युग भूषण का आर्य युग है आश्वास है विश्वास है प्रयास है आश्वास है विश्वास आर्य युग बने अतुल शुद्ध मीनार आर्य युग बने अमल शुद्ध सितार श्री संघ को शुभ अर्पण है श्री आर्य युग समर्पण है श्री आर्य युग શાસ્ત્ર પાઠોનું સંકલન કરીને ધર્મતીર્થ પર્ષદા દેશના દ્વાદશાંગી અને અનુયોગ જેવા ગૂઢ વિષયો પર વિશ્લેષણ કરવામાં પૂજ્ય ગચ્છાધિપતિ શ્રીની અજોડ વિશેષતા છે. દીર્ઘ દ્રષ્ટિ અને શાસ્ત્રીય જ્ઞાનના સુમેળથી પહેલ વહેલી જિનાજ્ઞાનુસારી રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ગીતાર્થ ગંગાની સ્થાપના કરાવી. યોગ દ્રષ્ટિ સમુચ્ચય, કર્મ ગ્રંથ, ઉપમિતિ, જૈન ફિઝિક્સ, જૈન કોસ્મોલોજી આદિ વિવિધ વિષયો પર પૂજ્યશ્રીએ વાચનાઓ ફરમાવી છે, જેના ફળ રૂપે આજે આટલો વિશાળ સમુદાય પૂજ્યશ્રીની નિશ્રામાં આરાધના, પ્રભાવના અને રક્ષાના કાર્યો પાર પાડી રહ્યો છે. हो ज्ञान ज्योत प्रगटावी जगत मां शासन राग ज्वलंत हो शासन राग ज्वलंत हो आंतर खोज करावी अनुपम भाव धर्म जीवंत हो भाव धर्म जीवंत हो શરણે આવેલા આશ્રિતના અનુશાસક આધાર છો, अनुशासक आधार छो મોહ જીતવાની કલા બતાવી વિજય પંથે પ્રસ્થાન હો, विजय पंथ प्रस्थान हो जुग जुग जीवो युग ना भूषण गजराज बधावो आंगणिये है स्मरण है कीर्तन गुरु राम की शुद्ध रक्षा की झंखना युग भूषण सूर्य के उद्यमों की शंखला युगांत रहे मोह जीत विजय जीता आर्य युग है आश्वास है विश्वास है प्रयास आर्य युग बने अतुल शुद्ध मीनार